નમસ્કાર દર્શક મિત્રો, યાડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી કામદારનું મોત। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી 37 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું। આ અંગેની જાણ થતાં કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને મૃતક કામદારના પરિવારને યોગ્ય વળતર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। આ બનાવ અંગે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં 37 વર્ષીય કામદાર અલાદ કંદબાબુએ પ્લાન્ટ નંબર 6માં કામ કરતી વખતે રિકેટર નંબર 617માં ટોલવીન પ્રોસેસ થઈ રહી હતી। તે વખતે અચાનક ટોલવીનની અસર લગતા માથામાં દુખાવો શરૂ થયો હતો, જેને કંપનીના ઓએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યાંથી તેની હાલત ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વર જીઆઈડી સ્થિત પદમસિદ્ધા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું, જે ટૂંકી સારવાર દરમિયાન સમીક અલાદ કંદબાબુએનું મોત નીપજ્યું હતું। આ અંગેની જાણ થતાં જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થયા હતા અને કંપનીના ગેટ પાસે ભેગા થઈ મૃતકના પરિવારને યોગ્ય વળતર માટેની માંગણી કરી હતી। આ બનાવની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના પ્રભારી દિન વસાવા કંપની ખાતે પહોંચી ગયા હતા અને મૃતક કામદારના પરિવારને ન્યાય મળી રહે તે માટે કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી અને પરિવારને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કંપનીના ગેટ પાસે બેસી રહેવું તેવું જણાવ્યું હતું અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ રોષ ઠાલવ્યો હતો। ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ અપાતા પોલીસે તપાસ શરૂ કરી છે। આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। બે દિવસ પહેલા સન ફાર્મા કંપની એક કામદારનું અવસાન થયેલું હતું। અમને આજે જાણ થતા અમે આજે સન ફાર્મા કંપનીની મુલાકાત આવ્યા ત્યારે જાણવા મળ્યું છે કે એક ગેસ લાગવાથી એક યુવાનની મૃત્યુ થયું છે। એક દુઃખદ ઘટના બની છે। આજે અંકલેશ્વર પાનોલી એવી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ, ગેસ લાગવાથી યુવાનોનું મૃત્યુ થાય છે, કામદારનું મૃત્યુ થાય છે। ત્યારે આ કંપનીને આજે અમે રજૂઆત કરી છે કે એમને પરિવારને ન્યાય મળે, એમને સારું વળતર આપવામાં આવે। જો એમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયા રસ્તા પર એના ગેટ પર, કંપનીના ગેટ પર બેસીશું અને એ સવાલ ઊભો થાય છે કે સેફ્ટી ઇન્સ્પેક્ટર હોય, કંપની ઇન્સ્પેક્ટર હોય, એ લોકો શું ધ્યાન આપે છે? આજે વારંવાર આવી ઘટના બનતી હોય છે અને એક યુવાન મળવાથી એમના પરિવારનો આજે એક દીવો ઓલવાઈ ગયો છે। ત્યારે એક દુઃખદ ઘટના બને ત્યારે આ કંપનીઓ વારંવાર એમની મનમાની કરીને આ સરકારોના ઈશારે આજે પણ એમનું કામ ખોટા કરી રહ્યા છે। કેમ આ સેફ્ટી ઇન્સ્પેક્ટર અને સેફ્ટીનું ધ્યાન નહીં રાખવામાં આવતું? એ પ્રોડક્શનમાં કેમ એસઓપી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એના પર ધ્યાન કેમ આપવામાં નથી આવતું? વારંવાર આવી ઘટના બને છે અને જો હવે આ પરિવારને ન્યાય નહીં મળે તો અહીંયા કંપનીના ગેટ પર અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી બેઠા રહીશું અને એમને ન્યાય માટે લડીશું। અને આજ સુધી જે આ વર્કરો બીજા છે, 1000થી ઉપર વર્કરો છે, એમની સેફટી માટે આજે લખાણ લઈને જઈશું કે આવી ઘટના બીજી વાર નહીં બને। એમની ઈએસઆઈ હોય, મેડિક્લેમ હોય, એવી જે એમની વર્કરોની હશે એમને ન્યાય માટે અમે આજે પૂરેપૂરી રજૂઆત કરીને જઈશું।